નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। ગુજરાતમાં વહેલી ચૂંટણીની શક્યતાનો છેદ ઉડાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાર્યકરોને સક્રિય રાખવા કોંગ્રેસ જ આવી અફવા ફેલાવી રહી હોવાનો કર્યો દાવો। અમદાવાદમાં ખાદ્ય ખોરાક 2017 પ્રદર્શનનો કરાવ્યો આરંભ। અમદાવાદમાં 277 કરોડ રૂપિયાના 5118 આવાસો ડ્રો દ્વારા અર્પણ કરી ગરીબ શ્રમજીવી પરિવારોને ઘરનું સ્વપ્ન સુપ્રદ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 18 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાવર શોને પણ મૂક્યો ખુલ્લો। અમદાવાદની વિરાસત સ્થાપત્ય વગેરેની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર। પ્રધાનમંત્રી અને 75 દેશોના ડેલિગેટ્સની ઉપસ્થિતિમાં 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 માટે ખાસ સુરક્ષા બંદોબસ્ત। ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી વ્યવસ્થાની સમીક્ષા। સીસીટીવી કેમેરા ઉપરાંત એસઆરપી રાખશે બાજ નજર। વર્ષ 2030 સુધીમાં ભારતના તકનીકી ક્ષેત્રે વિશ્વમાં 3 ટોચના દેશોમાં સામેલ થવાનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યો વિશ્વાસ। તિરુપતિમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન। વૈજ્ઞાનિકો સંશોધકોને એવોર્ડ એનાયત કરી ગૌરવ બક્ષતા પીએમ મોદી। દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠકનો આરંભ। નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં કેન્દ્ર અને રાજ્ય વહીવટી અધિકાર બાબતમાં સહમતિ સાધવાની આશા। જોકે આજે પ્રથમ દિવસે આ મુદ્દે કોઈ ચર્ચા થઈ નહીં। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન 1 ફેબ્રુઆરી રજૂ થશે। સામાન્ય અંદાજપત્ર પ્રથમ વખત રેલ બજેટ પણ રજૂ કરાશે। સામાન્ય બજેટ સાથે જ કેબિનેટની સંસદીય સમિતિએ રાષ્ટ્રપતિને કરી ભલામણ। અને સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન માટે ગઈકાલે મુલાયમસિંહ યાદવ બાદ આજે અખિલેશ વતી રામગોપાલ યાદવે ચૂંટણી પંચ સમક્ષ કર્યો દાવો। રજ વિવાદ વચ્ચે મુલાયમ અને અખિલેશ વચ્ચે બેઠક યોજાતા અનેક તર્ક વિતર્ક। સમાચાર વિસ્તારપૂર્વક। તિરુપતિના વેંકટેશ વિશ્વવિદ્યાલયમાં 104મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉદ્ઘાટન કર્યું હતું। 7 જાન્યુઆરી સુધી ચાલનારી આ વિજ્ઞાન કોંગ્રેસમાં દેશ દુનિયાના 14,000 જેટલા વિજ્ઞાનીઓ અને અનેક વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। રાષ્ટ્રીય વિકાસ માટે વિજ્ઞાન અને તકનીક આ થીમ આધારિત વિજ્ઞાન કોંગ્રેસમાં 5 દિવસ સુધી આ વિષય પર મંથન થશે। પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે અગ્રણી વિજ્ઞાનીઓને સન્માનિત પણ કર્યા હતા। આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં ભારત તકનીકી ક્ષેત્રે વિશ્વના 3 ટોચના દેશોમાં સામેલ થઈ જશે। પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સાયબર ફિઝિકલ સિસ્ટમને વિશ્વ સ્તરે પ્રોત્સાહન આપવાની જરૂર છે। Streams of scientific knowledge ranging from fundamental science to applied science with emphasis on innovations. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેંકટેશ તિરુપતિ તિરુમાલા મંદિરની મુલાકાત લઈને દર્શન તેમજ પૂજા અર્ચના પણ કરી હતી। દર્શન કર્યા પછી પ્રધાનમંત્રીએ પ્રસાદનો પણ સ્વીકાર કર્યો હતો। દેવસ્થાન વહીવટીતંત્ર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મંદિરનું સ્મૃતિચિહ્ન ભેટમાં પણ અપાયું હતું। વિજ્ઞાન કોંગ્રેસમાં ઉપસ્થિત રહ્યા પછી તરત પ્રધાનમંત્રી મોદી તિરુપતિ બાલાજીના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા। ત્યારે વિજ્ઞાન અને ધર્મપરાયણતા બંનેનો સુભગ સમન્વય સધાયો હતો। આજથી નવી દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની 2 દિવસીય બેઠકનો આરંભ થયો હતો। જોકે આજની બેઠકમાં કેન્દ્ર રાજ્યો વચ્ચેના જીએસટી અધિકારોના પેચીદા મુદ્દે ચર્ચા થઈ ન હતી। આવતીકાલે કદાચ આ મુદ્દો ચર્ચાશે। આશાઓ સેવાઈ રહી છે કે કાઉન્સિલની 8મી બેઠકમાં જીએસટી કાયદા સંબંધે સંપૂર્ણ સહમતિ સધાઈ જશે અને સંસદના બજેટ સત્રમાં કાયદો પસાર કરાવી શકાશે। સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે। વર્ષ 2017 અને 18નું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થશે। બજેટ સત્રનું પ્રથમ ચરણ 31 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી ચાલશે। સંસદીય બાબતોની મંત્રી મંડળની બેઠકમાં આજે આ નિર્ણય લેવામાં આવ્યો હતો।
કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં સંસદીય કાર્યમંત્રી અનંતકુમાર, કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિત વરિષ્ઠ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે પહેલીવાર એવું બનશે કે રેલવે બજેટને અલગથી રજૂ ના કરાતા સામાન્ય બજેટ સાથે જ રજૂ કરાશે. પરંપરા મુજબ ફેબ્રુઆરીના અંત ભાગમાં બજેટ સત્રની બેઠક મળતી હોય છે, પરંતુ 1 એપ્રિલથી વિવિધ સરકારી યોજના માટે બજેટ ફાળવણી શરૂ થઈ જાય તે હેતુસર બજેટ સત્ર વહેલું બોલાવવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશમાં પળે પળે બદલાઈ રહેલા સમાજવાદી પાર્ટીના રાજકારણની નવી વાતો સામે આવી રહી છે. પક્ષના ચૂંટણી ચિહ્નને મુદ્દે સપાના 2 જૂથો વચ્ચે રસ્સાખેંચની રમત શરૂ થતા મામલો ચૂંટણી પંચ સુધી પહોંચી ચૂક્યો છે. મુલાયમ અને અખિલેશ બંને જૂથો સાયકલ ચિહ્ન પર દાવો કરી રહ્યા છે. મુલાયમસિંહે સોમવારે ચૂંટણી પંચ સમક્ષ પહોંચીને રજૂઆત કરી હતી. આજે અખિલેશ તરફથી રામગોપાલ યાદવ અને નરેશ અગ્રવાલે સાયકલ ચિહ્ન પર દાવો કર્યો હતો. આ દરમિયાન આજે અખિલેશ યાદવ પિતાને મળવા પણ પહોંચ્યા હતા. બંનેની મુલાકાત પછી અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. समाजवादी पार्टी के 90% एमएलए, एमपी, एमएलसी और जनप्रतिनिधि समाजवादी पार्टी अखिलेश के साथ हैं. इसलिए अखिलेश यादव की जो नेतृत्व वाली पार्टी है वही समाजवादी पार्टी है. ये हमने मांग की है कि इसको माना जाए. લોકસભાના સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના તૃણમૂલ સંસદીય દળના નેતા સુદીપ બંદોપાધ્યાય રોઝવેલી ચીટ ફંડ કેસમાં સીબીઆઈ કાર્યાલયે આજે હાજર રહ્યા હતા. પૂછપરછ પછી સીબીઆઈએ સુદીપ બંદોપાધ્યાયની ધરપકડ કરી લીધી હતી. આ જ કેસમાં અગાઉ તૃણમૂલ કોંગ્રેસના જ સાંસદ તપસ પોલની ધરપકડ થઈ ચૂકી છે. સીબીઆઈએ આજે તપસ પોલના પુત્રીની પૂછપરછ પણ કરી હતી. આ કેસમાં ઈડી પણ તપાસ કરી રહી છે. તે અરસામાં કોલકાતામાં ભાજપના મુખ્યાલય સામે દેખાવો કરીને પથ્થરમારો કરાયો હતો. ભાજપે કોલકાતા ખાતેના પક્ષના મુખ્યાલય પર થયેલા હુમલાને વખોડી કાઢ્યો હતો. નાણાં કાળા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના ભાગરૂપે દેશમાં ચાલી રહેલા અભિયાનના ભાગરૂપે આવકવેરા અધિકારીઓએ ઠેર ઠેર દરોડાની કામગીરી હાથ ધરી છે. જેના ભાગરૂપે આજે આવકવેરા વિભાગે દિલ્હી નજીક ગુડગાંવમાં એક એકમમાં દરોડા પાડીને ₹120 કરોડની રોકડ સહિત 500 કરોડની મિલકત ઉપર ટાંચ મૂકી હતી. દરોડા દરમિયાન અનેક મિલકતના દસ્તાવેજો મળી આવ્યા હતા. આવકવેરા વિભાગે પાડેલી અત્યાર સુધીની આ સૌથી મોટી રેડ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરના રોજ કાળા નાણાં સામે ઝુંબેશ શરૂ કર્યા પછી આવકવેરા વિભાગે 556 સર્વેક્ષણ, 253 તપાસ રેડ અને 289 કિસ્સામાં ટાંચ કે જપ્તીની કામગીરી કરી ચૂકી છે. સુરતના મહિદરપુરાના ઝવેરીઓની 2 દુકાનોમાંથી એક બુલિયન વેપારીએ 25 કરોડ સોનાની ખરીદી કરી હોવાનું બહાર આવ્યા પછી સીબીઆઈ તે કેસની તપાસ કરી રહી છે. સીબીઆઈની ટીમે તપાસ કર્યાને અંતે સામે આવ્યું છે કે હકીકતે ₹65 કરોડના સોનાની ખરીદી થઈ હતી. આ જિલ્લામાં આરટીજીએસ દ્વારા મની ટ્રાન્સફર કરીને ચૂકવણીઓ થઈ હોવાનું પણ બહાર આવ્યું છે. મહર્ષે ચોકસી અને સુનિલ રૂપાણી એમ શાળા બનેવી દ્વારા આ ખેલ ખેલાયો હોવાનું ખુલતા સીબીઆઈએ આરટીજીએસ કૌભાંડમાં 2 ગુના દાખલ કર્યા છે. બેંક ઓફ ઇન્ડિયાની શાખાના મેનેજર અને અન્યો સામે 1 ગુનો દાખલ થયાના સમાચાર છે. તો એક ખાનગી કંપની અને સુરત પીપલ્સ બેંકના અધિકારીઓ સામે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે. એ લોકો કઈ પેપરમાં કઈ એ લોકોને કઈ ત્રુટિ લાગે કે કોઈ પેપર જોઈતા હોય તો તેના માટે નેચરલી એ લોકો આવવાના જ છે. ના એટલે એમાં શું છે ને અહીંયાથી ઘણા ફંડ્સના આરટીજીએસ થયા છે એટલે તેની ઇન્ક્વાયરીમાં આવ્યા હતા એ લોકો. ને એવું જરૂરી નથી કે સુરત પીપલ્સ બેંકના એક જ એકાઉન્ટમાં આવે, એ લોકો બીજી બેંકમાં આવ્યા હતા. કારણ કે જે મોટી એમાઉન્ટના રેમિટન્સ થયા છે તે બધાની ઇન્ક્વાયરી કરવાની જ છે. ને તો નરેન્દ્રભાઈ બી કહ્યું છે કે બધાની ઇન્ક્વાયરી થશે. આરટીજીએસ તો એ રૂટીન પ્રક્રિયા છે. રોજ 40-50 કરોડના આરટીજીએસ થતા હોય એ રૂટીન તરીકે જ લેવામાં આવે. તેમાં કોઈ શંકાને એનું સ્થાન નહીં હોઈ શકે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ ખાતે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી શહેરીજનોને કેટલીક ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 5118 આવાસોનો ડ્રો
ખાદ્ય ખોરાક પ્રદર્શનની 2017નું લોકાર્પણ સહિત ફ્લાવર પાર્કનું ઉદ્ઘાટન કરીને નયનરમ્ય ફ્લાવર શોને ખુલ્લો મૂક્યો હતો. આ તમામ વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ગુજરાત વિધાનસભાની વહેલી ચૂંટણીની અટકળો પર વિરામ મૂકતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. જોઈએ એક રિપોર્ટ. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે સવારથી જ અમદાવાદમાં જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી. પોતાના વ્યસ્ત કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વહેલી ચૂંટણીની અટકળો પર પૂર્ણ વિરામ લગાવ્યો હતો. મુખ્યમંત્રીએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ વહેલી ચૂંટણીની અફવા ફેલાવી રહી છે, પણ ચૂંટણી તેના નિર્ધારિત સમયે જ યોજાશે. હું નથી માનતો કોઈ વહેલું ઇલેક્શન આવે, ચૂંટણીઓ સમયસર થશે. આ તો કોંગ્રેસ અફવા ફેલાવી રહી છે, કારણ કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સક્રિય રહે, કામ કરતા રહે, ચૂંટણીના ટિકિટોના અને એ બધા લાલચે માટે કોંગ્રેસે ચલાવેલી વાત છે. કોઈ વહેલું ચૂંટણી આવે એવી શક્યતા હું જોતો નથી. અમદાવાદ ખાતે ખાદ્ય ખોરાક 2017ના પ્રદર્શનનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રદર્શન ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે સંકળાયેલા ઉદ્યોગકારો માટે મહત્વનું બની રહેશે. આ માટે સીએમએ કહ્યું હતું કે ખાદ્ય ખોરાકનું પ્રદર્શન રાજ્યના ખેડૂતોના પાક ઉત્પાદનો, પેદાશો, ડેરી બનાવટો તથા સ્વાદિષ્ટ વ્યંજનને સમયાનુકૂળ બદલાવ સાથે શુદ્ધતા અને સાત્વિકતા સાથે બજારમાં ઉભા રહે તે માટે સક્ષમ બનાવવામાં આવશે. ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ખૂબ વધે, ફૂડની આઇટમો પણ વેચાય, ફૂડની આઇટમો બનાવવા માટેના સાધનો પણ વેચાય, એ પ્રકારનું આજે ફૂડ ઓફ ઇન્ડિયા આખું પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ યોજના અંતર્ગત શહેરી ગરીબ, શ્રમજીવી અને આર્થિક રીતે નબળા વર્ગો સહિત ઝૂંપડપટ્ટી વસાહતીઓને ₹277 કરોડના ખર્ચે તૈયાર થયેલા 5118 આવાસો ડ્રો દ્વારા અર્પણ કરાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે યોજાયેલા આ ડ્રો સમારોહને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દરેક લોકોને પોતાનું ઘર હોય તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે. વધુમાં મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે 1.5 દાયકામાં પારદર્શિતાથી આવાસોના ડ્રો કરી મજબૂત, સક્ષમ અને સુવિધાસભર આવાસો આપવાનો રાહ કંડાર્યો છે. આપ સૌ જ્યારે મકાનના માલિક બની રહ્યા છો, આ બંનેનો શુભ સમન્વય થઈને આપ સૌ એક શુભ કામ, અને એમાં પણ દરેક માણસને ચિંતા હોય છે, દરેક માણસ આખી જિંદગી એક સપનું જોતો હોય છે, દરેક માણસ એ માટે મહેનત કરતો હોય છે કે મારું ઘરનું ઘર બને. તો આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત સાબરમતી રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર પાર્કને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે આનંદીબેન પટેલ, આરોગ્ય મંત્રી શંકર ચૌધરી, શહેરના મેયર ગૌતમ શાહ, કમિશનર મુકેશ કુમાર વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાવર પાર્કને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ફ્લાવર શોમાં અમદાવાદની વિરાસત અને સ્થાપત્યોની પ્રતિકૃતિ લોકોને મંત્રમુગ્ધ કરી દેશે. અદ્ભુત ફ્લાવર શો, તેમાંય ખાસ કરીને આ વખતે ફ્લાવર શોને ફ્લાવર ગાર્ડનમાં પરિવર્તિત કરીને દરેક સિઝનના ફ્લાવર અહીંયા ગાર્ડનમાં કાયમ રહે. સાથે સાથે વન વિભાગ દ્વારા પણ વનસ્પતિથી માંડી અને ફૂલો, ઔષધિ એક રમત ગમત સાથે લોકો અહીંયા એમની ઉપયોગિતા સમજે. મહત્વનું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે 18 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ફ્લાવર પાર્ક શહેરીજનોના આકર્ષણનું કેન્દ્ર બનશે. 3 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી એમ 11 દિવસ સુધી ફ્લાવર શો શહેરીજનો નિહાળી શકશે. ફ્લાવર પાર્કમાં 3 દરવાજા, મહેંદીના સ્કલ્પચર, ફૂલોના સ્કલ્પચર વગેરે આકર્ષણ રૂપ રહેશે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી જયસુખ શિયાણી અને જતીન ભટ્ટનો અહેવાલ.
ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017નું 3 દિવસ માટે આયોજન કરાયું છે. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 9 થી 11 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 યોજવામાં આવશે. 8મા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 12 જેટલા પાર્ટનર દેશ, 75 દેશના ડેલિગેટ્સ સહિત 8 જેટલા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન જોડાશે. ત્યારે વિશ્વભરમાંથી મોટી સંખ્યામાં લોકો વાઇબ્રન્ટ સમિટમાં જોડાશે. આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ વાઇબ્રન્ટ સમિટની મુલાકાત લેશે, જેને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા બંદોબસ્તની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ડીજીપી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે તમામ વ્યવસ્થાઓનું ખાસ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને આ સાથે એનએસજીની 2 ટીમ, એસઆરપી અને બોમ્બ ડિસ્પોઝલ સહિત સમગ્ર કાર્યક્રમ અને વ્યવસ્થા ઉપર સીસીટીવીની મદદથી કડક દેખરેખ રાખવામાં આવશે. અમે નિરીક્ષણ કર્યું છે અને આ સમગ્ર વ્યવસ્થાની અંદર એક એડિશનલ ડીજી, 5 આઈજી અને ડીઆઈજી રેન્કના, 16 એસપી અને 66 જેટલા ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ થઈને લગભગ 3825 જેટલા પોલીસ બેડાના અધિકારીઓ અને જવાનો આ સંપૂર્ણ વ્યવસ્થાનું નિગરાની અને વ્યવસ્થાનું નિયમન કરવાના છે. એની સાથે આગામી દિવસોમાં ગુજરાતમાં એનએસજીનું હબ બની રહ્યું છે, ત્યારે એનએસજીની પણ 2 ટીમ, ચેતક કમાન્ડો ટીમ, એસઆરપી કંપની, BDDS બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સિસ્ટમ એન્ડ QRTની 10 ટીમ ઉપરાંત સમગ્ર વ્યવસ્થાને સીસીટીવીના ઇન્સ્ટોલેશનથી રોડ સાઇડ અને પ્રોગ્રામના ઇનસાઇડ આવરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં દેશવાસીઓને નવા વર્ષની ભેટ રૂપે કેટલીક જાહેરાતો કરી હતી, જેને ગરીબ મધ્યમ વર્ગના લોકો, સિનિયર સિટીઝનો તેમજ મહિલાઓએ આવકારી હતી. લોકોએ પ્રધાનમંત્રીના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે સરકારે ગરીબ મધ્યમ વર્ગ તેમજ મહિલાઓની વિશેષ કાળજી રાખી રહી છે. जो प्रधानमंत्री आवास योजना के लिए जो प्रचार किया और जो पब्लिक के लिए आगे जो सोचने का, गरीबों के लिए जो सोचा है उन्होंने, वो बहुत ही बढ़िया है. जो पहले गरीब कोई भी होता है, बाहर का होता है या अहमदाबाद का होता है, जो बाहर से 2 पैसे कमाने के लिए इधर आता है और इधर आने के बाद उन्होंने रेंट पे मकान लेते हैं तो 4000 5000 किराए में रहते हैं. और उन्होंने जो स्कीम की, हर जगह पे जहाँ पे बस्ती थी वहाँ पे सब तोड़ के उन्होंने फ्लैट्स बनाए और सबको, किसी को हफ्ते भी माफ कर दिए हैं आगे भी. और अभी जो बोले हैं वो जो परसेंटेज उन्होंने कम किए हैं, फायदा जो किया है ब्याज दर का, वो बहुत ही अच्छी बात है. मैं कहना चाहता हूँ कि जो मोदी जी ने ये जो 31 को जो घोषणा की है जो महिलाओं के लिए, गर्भवती महिलाओं के लिए, अभी ये देख लो, मान लो मेडिकल इतना महंगा हो गया है, कोई दवाई खरीद नहीं सकता, कोई कुछ वर्ग ऐसा है कि जिसके पास दवा खरीदने के लिए भी पैसा नहीं है, तो ये जो 6000 रुपये उनके अकाउंट में जमा हो गए तो इससे उनको बहुत ही बढ़िया फायदा होगा. तो ये निर्णय जो है मोदी जी का, वो बहुत ही बड़ा और आवकारदायक निर्णय है, जिससे आगे जाके बहुत ही लोगों को फायदा मिलेगा. जो रिन्यूएशन है कि जिसका जो पुराना मकान है उसका नया कोई कर सकता है या नहीं कर सकता है, तो मोदी जी ने 31 के लिए बहुत 3% ब्याज के हिसाब से 2 लाख का वो रिजर्वेशन किया है. तो बहुत बहुत धन्यवाद है नरेंद्र मोदी जी का, और ये गरीबों के लिए बहुत अच्छा काम है. જે ખેડૂતોને આપ્યું છે, ભેટ આપી છે, અને મહિલાઓ માટે પણ એમણે સારું કર્યું છે, અને મુખ્યમંત્રી આવાસ યોજના માટે પણ એ લોકોએ સારું જ કર્યું છે. એટલે એમણે ખૂબ સારી ભેટો આપી છે, ખૂબ બધી નવા વર્ષની. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કિસાનો માટે જે 1 રૂપિયામાં બેંક એકાઉન્ટનું જે સિસ્ટમ લાવ્યા છે તે નવા વર્ષ માટે ઘણી સારી છે, અને પબ્લિકોને તેમને જે સાથ સહકાર મળ્યો છે મોદી સાહેબનો, તેના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. प्रधानमंत्री જે હમણાં નવા વર્ષની જે જાહેરાત કરી છે और જે अभी घोषणा की है उस घोषणा में महिला, किसान और शिक्षण और बैंकिंग બધા સારી વાત કરી છે और બધાને લાભદાયક વાત કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે અભૂતપૂર્વ પગલું છે નોટોબંધી માટેનું, ખરેખર બહુ સુંદર અને આવકારદાયક છે. અત્યાર સુધીની જે આર્થિક વ્યવસ્થાની જે ખરાબ બદીઓ એમને દૂર કરવા માટે જે પ્રયત્ન કરેલો છે, અને તેમને
આજે નવી સુધારણા માટે એમને જે પગલાં ભર્યા છે ખરેખર સુંદર છે. વર્ષની પૂર્વ સંધ્યાએ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે જાહેરાતો કરી છે, ખાસ કરીને જે કિસાનલક્ષી જાહેરાત છે, જે સગર્ભા મહિલાઓ છે, જે આપણા સિનિયર સિટીઝન છે, આપણે વરિષ્ઠ નાગરિકો એમને લક્ષી જે જાહેરાતો કરવામાં આવી છે કે જેમને આમાં હોમ લોન છે, મકાન રિનોવેશન છે, કિસાનો માટે જે રૂપે કાર્ડ છે, બેન્કિંગ સિસ્ટમને એક સુધારવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે, તો એ આગળ જતાં ખૂબ સારા પરિણામો આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31મી ડિસેમ્બરે 9 લાખની લોન પર 4% અને 12 લાખની લોન પર 3% વ્યાજ દરની જાહેરાતની સાથે સિનિયર સિટીઝન માટે બચત પર 8% વ્યાજની અને ગર્ભવતી મહિલાઓને ₹6,000ની સહાયની પણ જાહેરાત કરી હતી. ગરીબ મધ્યમ વર્ગ અને ખેડૂતોને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને સુરતની જનતાએ આવકારી રહી છે. 31 ડિસેમ્બર પર દેશને જે સંબોધિત કરેલું છે ત્યાં બહુ બધી જાહેરાતો કરેલી છે, જેમ કે ગર્ભવતી મહિલાઓના ખાતામાં ₹6,000 આપશે, વ્યાજ દર ઘટાડેલા છે, જેમ કે 9 લાખના લોન પર 4% અને 12 લાખના લોન પર 3%, અને આવાસ યોજનામાં ગરીબોને મકાન આપશે. તદુપરાંત સિનિયર સિટીઝનને ₹7.5 લાખ જમા કરાવી શકવા પર વ્યાજની રકમ જે ઉપાડી શકશે મહિને, અને 8% વ્યાજ દર આપે છે. બહુ સરસ જાહેરાત છે. અને મોદી સરકારે જે જાહેરાત કરેલી છે એમાં બી પબ્લિકને કોઈ ડાઉટ નથી કે અમલ નહીં થાય. આજ સુધી જે બી જાહેરાતો કરેલી છે મોદી સરકારે બધા પર કામ કરેલું છે અને હવે પણ ચોક્કસ કરશે. મોદી સાહેબે જે જાહેરાત કરેલી છે એના લીધે ગરીબોનું ખૂબ કલ્યાણ થશે. ખાસ કરીને મહિલાઓને પણ બહુ ફાયદો થશે. જે ડિલિવરી બાદ પૈસા મળવાના છે એ પણ ખૂબ સારા પૈસા છે. આ ઉપરાંત ગરીબો માટે જે રિબેટ આપવાના છે હોમ લોન માટે, આજે મધ્યમ વર્ગના લોકો માટે હોમ એટલે કે ઘર બનાવવું એટલું બધું મુશ્કેલ બની ગયું છે. આવા સંજોગોની અંદર જ્યારે લોનની અંદર માફીમાં આપવામાં આવશે 3 થી 4% જેવી જે માફી છે, એના લીધે લોકોને જે EMI આપવા પડતા હોય છે એ ઓછા થશે અને લોકો માટે ઘર શક્ય બનશે. લોકો પોતાનું ઘર મેળવી શકશે. જે નરેન્દ્ર મોદીએ જે સિનિયર સિટીઝન માટે રાહત આપી છે એ ઘણી સારી વાત છે, સરાહનીય છે. એના કરતાં વધુ 2% જો આપતે તો હજી વધારે સારું થશે. અરવલ્લી જિલ્લામાં કુદરતે મહેર કરી હોવાથી વરસાદ 100%થી વધુ રહ્યો હતો. તેના ફળ સારા શિયાળુ પાક રૂપે પણ મળી રહ્યા છે. જિલ્લાના 96,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં ઘઉં, રવિ પાક, મકાઈ અને બટાકાનું વાવેતર થયેલું છે. આ ઉપરાંત કઠોળ, વરિયાળીનું વાવેતર તો ખરું જ. જિલ્લાના 3 જળાશયોમાં પાણી હોવાથી કેનાલ રાહે સિંચાઈ સુવિધા ઉપલબ્ધ છે. ખેડૂતોના બોર કુવામાં પણ પાણી હોવાથી અરવલ્લી જિલ્લામાં આ વર્ષે મબલક શિયાળુ પાક ઉત્પન્ન થયાની આશાઓ સેવાઈ રહી છે. 1,320 હેક્ટર વિસ્તારમાં શાકભાજી અને 1,313 હેક્ટર વિસ્તારમાં રાઈનો પાક ખેતરોમાં લહેરાઈ રહ્યો છે. તાજેતરમાં જ પાકિસ્તાનની જેલમાંથી છૂટીને 219 ભારતીય માછીમાર સ્વદેશ પાછા ફર્યા છે. આ પૈકી 20 જેટલા માછીમાર તો ઉના તાલુકાના ચીખલી ગામના જ હતા. 1.5 વર્ષે પાકિસ્તાનની જેલમાંથી છૂટીને આ 20 માછીમાર માદરે વતન પાછા ફરતા ગ્રામજનોના હર્ષના આંસુ વહી ગયા હતા. ઉના તાલુકાનું ચીખલી ગામ કેન્દ્ર શાસિત દીવ નજીકનું ગામ છે. ગામનો મુખ્ય વ્યવસાય જ માછીમાર હોવાથી પરિવાર માટે રોજગારી રળતા કુટુંબના સભ્યો માદરે વતન ચીખલીમાં પાછા ફરતા તેમના કુટુંબોમાં તો દિવાળી જેવો માહોલ હતો. આજ તો અમારે ખુશીનો માહોલ છે, દિવાળી જેવો તહેવાર છે. એમ અમને એમ લાગ્યું કે આનંદ છે. અમને અમારા ગામના 20-25 જણા છે, એમ બધીના માતાજીની કૃપાથી છૂટી જાય એટલે અમારી ઈચ્છા છે. બહુ આનંદ થયો, ગામમાં સંતોષ થયો ને હજી એક છે છૂટી જવો જોઈએ. મારું નામ કામળિયા ગોવિંદ જીવા છે અને મારા ગામના પછી અમે માછીમારો હતા પાકિસ્તાન લાંડી જેલમાં. તો અમને અમારા જે દેશ ભારત સરકારે છોડાવ્યા એ બદલ આભાર માનું છું એ લોકોનો. અમારી વિનંતી છે કે આપણી સરકારને ખબર પડે કે એ લોકો 23 જણાનું ગમે પણ જલ્દીમાં જલ્દી મહિના દિવસની અંદરમાં છોડાવી લે. બાકી 23 દિવસના કન્ફર્મ બધી કમ્પ્લીટ છે, કોન્સલે થયેલી છે. આપણી સરકારને અમે ખાલી એટલી વિનંતી કરીએ છીએ કે અમને જેમ છોડાવે એમ લોકો 23 જણાને છોડાવી લે. અમે ચિંતા ને કેમ મજૂરી કરીને ખાય એ અમારા હાથમાં જાણે છે કે અમે જાણીએ. બાકી હવે અમારા દીકરા છૂટીને આવે એમ ભગવાન સે પ્રાર્થના કરીએ. સરકારશ્રીને મારી વિનંતી છે કે અમારા જે માછીમારો પકડાય છે તેને તાત્કાલિક છોડાવવામાં મદદરૂપ થાય, જેને લીધે તેમના પરિવારને આર્થિક તથા માનસિક નુકસાનની ભોગવવી ન પડે.
ડિજિટલ પેમેન્ટના અભિગમને સાકાર કરવા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલ દ્વારા વિવિધ બેંકો, વેપારી એસોસિએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ડોક્ટરો, શાકભાજી રિક્ષા એસોસિએશનની સાથે અગાઉ અનેક વખત બેઠકો યોજી લોકોમાં કેશલેસ સિસ્ટમ અંગેની જાગૃતિ કેળવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે યુનુસભાઈ નામના રિક્ષા ચાલકે પોતાની રિક્ષામાં સૌપ્રથમ પેટીએમ અને ભીમ એપ્લિકેશનનો લોગો લગાવેલ છે. જેના ભાગરૂપે કલેક્ટર ઉદિત અગ્રવાલે રિક્ષાનો જિલ્લા પંચાયત સુધી પ્રવાસ કરીને પોતાના મોબાઈલમાંથી પેટીએમનો ઉપયોગ કરીને રિક્ષા ભાડાના રૂપિયા કેશલેસ સિસ્ટમથી ચૂકવ્યા હતા. કેશલેસ પદ્ધતિથી ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ લેવા સ્વીકારો આમાં ખર્યા ઉતર્યા છે અને પોતાના રિક્ષામાં પેટીએમ અને ભીમ એપ્લિકેશનથી સુવિધાઓ ચાલુ કરી છે. અને પછી આપણે કીધું કે જિલ્લા પંચાયતમાં મારી મીટિંગ માટે આવવાનું હતું, તો હું આપની જે રિક્ષાની સુવિધા છે એનો લાભ ઉઠાવીશ અને પેમેન્ટ પણ ડિજિટલ માધ્યમથી જ કરવામાં આવ્યું. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનના મંદિર ખાતે પૂજ્ય લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રીની નિશ્રામાં 3 દિવસના સફાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. અહીં ગામની મહિલાઓ દ્વારા ગામના મુખ્ય રોડની સફાઈ કરવામાં આવી હતી. અહીંયા રામ રચિત માનસ કથા, મારુતિ યજ્ઞ, હનુમાન ચાલીસા પાઠ, મહારાસ જેવા કાર્યક્રમ 5 તારીખ સુધીમાં યોજાશે અને સફાઈ અભિયાન પણ યોજાશે. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.